નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ઉત્તરાયણનો પર્વ અનેક પરિવારો માટે માતમમાં ફેરવાયો છે। પતંગબાજીના ઉત્સાહ વચ્ચે શહેર અને જિલ્લામાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં 2 વ્યક્તિઓના જીવ ગુમાવ્યા છે, જ્યારે દૂરથી ગળા કપાવાના અને મારામારી જેવા બનાવોમાં 25થી વધુ લોકો લોહીલુહાણ થયા છે। હાલ શહેરની સયાજી હોસ્પિટલ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ રહી છે। મળતી માહિતી મુજબ વાઘલોડિયા રોડ પર પતંગ પકડવાની લાઈનમાં એક યુવકે કાળનો કોળિયો બન્યો છે। જી હા મિત્રો, 33 વર્ષીય શંકર રાઠવા નામનો યુવક કપાયેલી પતંગ પાછળ દોડી રહ્યો હતો, ત્યારે અચાનક હાઈ વોલ્ટેજ વીજ લાઈનના સંપર્કમાં આવી જતા તેને ગંભીર કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું। તો બીજી તરફ કરણેજ પાસે માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 10 વર્ષીય બાળક હિમાંશુ કશ્યપ રસ્તા પર પતંગ પકડવા માટે દોડી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે તેને હડબીઠે લીધો હતો। ગંભીર ઇજાઓના કારણે માસૂમ હિમાંશુનો જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। માત્ર મૃત્યુ જ નહીં, પરંતુ ઇજાઓના આંકડા પણ ચિંતાજનક રીતે પતંગની કાચ પાયેલી દોરી જીવલેણ સાબિત થઈ રહી છે। વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 25થી વધુ લોકોના ગળા અને ચહેરા પર દોરી વાગવાથી ગંભીર ઇજાઓ પહોંચી છે। તો ટુ વ્હીલર પર જતા વાહન ચાલકો સૌથી વધુ ભોગ બન્યા છે। એસએચજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં સવારથી જ ઇજાગ્રસ્તોની અવર જવર ચાલુ રહી છે, અને જેના કારણે તબીબો સ્ટાફ પર ભારણ વધ્યું છે। જી હા મિત્રો, તેના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।